ગઢપણ ઘોડે ચડીને ઘેરે આવ્યું. ગઢપણે ધોળા ધોળા નિશાન બતાવ્યા. એમાં સમજો છો ને, ઉપલો માળો આપણો હોય ને માથાનો, એ ધોળો થાય એટલે સમજી લેવાનું ગઢપણ આવી ગયું. મને એક ભાઈ કે બાપુ અમારે તમે ધોળા ન થવા દઈએ, નહીં થવા દેતા હોય. એટલે કહેવા એ માગું છું બાપ, તો પેલી કડી ગઢપણ આવે ત્યારે કેવી નોટિસ આવે, એ વેલા વેલા દાંત ડગમગાવાને લાગ્યા રે, વેલા 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 દાંત ડગમગાવાને લાગ્યા રે, વેલી વેલી દાઢડી રજા માગી રે ગઢપણ. ઘોડે ચડીને ઘેરે આવ્યું રે બુઢા પેતો, થોડા થોડા નિશાન બતાવ્યા રે ગઢપણ. ગઢપણ આવે ને બાપ, તે પહેલી નોટિસ, પહેલા તારા દાંત ડગમગવાને લાગ્યા. દાંતથી શરૂ, કારણ કે દાંત પડી જાય તો આપણે ચાવીને જમી ન કે ખાવાના ખોરાક ઘટી જાય. એટલે ગઢપણ વહેલા તારા દાંત ડગમગવાને લાગ્યા. ઘણા કોકને કહેતા હોય ભાઈ, ઓહો દાઢમાં ચા અડાડાતો નથી. કેમ? ગળ્યું નથી અડાડાતું, ચાહકો નીકળે. ત્યાં વળી બીજો એને કંઈક નાખડા ત્યાં મંત્રે છે. હવે રહેવા દે ને, કોઈના મંત્ર લાગવાના નથી, એનો સમય પૂરો થઈ ગયો છે. વહેલી દાઢડીએ રજા માગી. બાપ દાંત પડી જાય ને દાંત વહી જાય, એક ધ્યાન રાખવું કે એમાં કહેવત છે. શું કહેવત છે? પડી ગયેલા દાંતવાળાનો તહેવાર આવે. તમને એમ લાગશે પડી ગયેલા દાંતનો તહેવાર? હા, અને હું ખોટું નથી બોલું તો પૂછો અમારા બેનજો માસ્તરને કેમ થાય. દાઢી ને નાક બે ભેરું થવા ચાર થાય. વહેલા દાંત પડી જાય પછી એનો તહેવાર આવે. કયો તહેવાર? એ છે શીતળા સાતમ. શીતળા સાતમને દી આપણા હિન્દુ સમાજમાં રિવાજ છે, ઘેરે કાચી કુલર કરે માતાજીને જવારમાં. કાચી કુલર એટલે લોટ વધારે, ખાંડ થોડી અને ઘી જરાક એટલે ભરભર ભૂકો, અને પછી છોકરાને આપે. બાયું જા બેટા આતાને દઈ આવજો, દાદાને દઈ આવજો. દાદાને દેવા જાય, ગલઢામાંને દેવા જાય, પણ ત્યાં ક્યાં અંદર કાંઈ છે તો લેવી તો પડે જ. એટલે એક ધ્યાન રાખવું, દેવા જવું એને દાંતનો એને દેવું નથી, પાછું ઓળી જવું ને તમને ભરી મૂકશે. એટલે આમ મોઢામાં નાખે તો અડધી મોઢામાં અડધી ફક કરતું બહાર જતું હોય. આ એનો સ્પેશિયલ તહેવાર છે બાપ. એટલે કહું છું ગઢપણ દોયેલું છે, પણ તોય ઘણા ક્યાં સમજે. દાંત વયા ગયા હોય, ઉપલો માલ ધોળો થઈ ગયો હોય તોય ન સમજે. તો બીજી નોટિસ, ભગવાન બહુ ડાયો છે, 2-3 નોટિસ મૂકે. હવે તો રામ ભજી લે. બોલ્યો તો ને ઘડીક પહેલાં, તાળી ન પડે એની ફજેતી થાય. જો આ ફજેતી કેવી ફજેતી થાય. અને તો બીજી નોટિસ કેવી મૂકે? એ વેલા આઠના તેજ હરાના રે, વેલા દેવા કરીને જોવું પડે. આવ્યા છે વેલા આઠના તેજ હરાના રે, વેલા આઠના તેજ હરાના રે. કરણપુરીમાં લાગી જાહે તારે તાળા રે, કાનપુરીમાં લાગી જાહે હવે તાળા રે. ગઢપણ ઘોડે ચડીને ઘેર આવ્યું રે બુઢા પેતો, થોડા નિશાન બતાવ્યા રે ગઢપણ.
બીજી નોટિસ, દાંતમાં ન સમજો તો વહેલા વહેલા તારા આંખના તેજ હરાણા, આંખનું તેજ ઓછું થઈ જાય. કોક પૂછે કેમ ભાઈ દેખાતું નથી? એમ ન કંઈ દેખાતું નથી, પણ એમ કે 2 તાળા આવ્યા, 2 તાળા. અરે હમણાં 3જું તાળું ત્યાર થાય, રહેવા દે, મકાન હસોડા બંધ થાય. 2 તાળા આવ્યા. કર્ણપુરીમાં લાગી ગયા તાળા. કાન, આંખના તેજ ઓછા થાય, કાન ભેગું ત્યાં આગળ. એટલે કોઈને આપણે કહેવું પડે કે ભાઈ હું સાંભળતો નથી હો, જરાક તાળીને બોલજો. કેમ બધું તારું હતું ને? હાથ તારા હતા, પગ તારી હતું, કાન તારી, આંખ તારી. હવે તારી નથી, નથી તો જ બંધ થયું. એટલે કહેવા એ માગું છું બાપ, કાન બંધ તો ઘણા એમાં ઉપાય કરે. કેવો ઉપાય કરે? આંખનો ઉપાય કરે. તો મને એમ લાગે છે ભગવાન બહુ ડાયો છે, ઈશ્વર એટલો બધો ડાયો છે મારા ને તમારા માટે. સાંભળે છે કાન, તમારા નાના નાના કાન, આપણે નાના નાના છિદ્રો છે ને અંદર, એ સાંભળે છે. તો પછી એવડે મોટા ફાફડા હું કામ ચોંટાડ્યા? બેનું ને તો ઠીક કે એમાં ઘરેણા પહેરવા હોય, પણ આ પુરુષને હું કામ ચોંટાડ્યા? પુરુષને ચોંટાડ્યા એનું કારણ એ છે બાપ, પરમાત્મા ડાયો છે. તારા આંખના તેજ ઓછા થાય તો શું કરવું પડે? ચશ્મા પહેરવા પડે. તો ચશ્મા પહેર્યા હોય તો જો આવા ફાફડા ન હોય તો દાંડલા ક્યાં રાખી? એનું સ્ટેન્ડ બનાવ્યું છે. વિચાર કરો. ધન્યવાદ. એનું સ્ટેન્ડ બનાવ્યું દાંડલા રાખવાનું. એ ન રાખ્યો તો દાંડલા હું આપણે ખીલા જડત. એટલે કહેવા માંગુ છું બાપ, પરમાત્મા કેટલો ફજેતીની કથા હાલે છે. કેમ ફજેતી થાય? તોય ઘણા ન સમજતા. 2 નોટિસ આવી ગઈ, કાનની નોટિસ આવી ગઈ, આંખની, દાંતની. તો પછી કોઈ પણ વસ્તુ 1 વાર 2 વાર ને 3 વાર કરે તો હરાજી થઈ ગઈ કહેવાય. તો હવે 3જી છેલ્લી નોટિસ બહુ થોડીક ભારે છે. 1 નોટિસ ન સમજે તો એકાદી વખત જવા દે મિનિસ્ટર કે વાંધો નહીં, વોરંટ કાઢે. એમાં ન સમજે તો પછી બસ ખાતો આવીને પકડીને લઈ જાય. એમ 3જી નોટિસ ભારે છે. બરાબર સાંભળજો. એ જઠરા બાઈ તો કોઈ બાઈનું નામ નથી. પેટમાં જઠરા અગ્નિ બધાને હોય. આ જઠરા અગ્નિ છે ને, એ આપણું કામ કાચું મને કરવા, પછી જરે નહીં, પેટમાં ભંભોળ એવું બધું થાય ને. એ જઠરા અગ્નિ કામ કરે એનું કાચું રે. જઠરા અગ્નિ, જઠરા અગ્નિ કામ કરે એનું કાચું રે. જઠરા બાઈ કામ કરે એનું કાચું. એ આડા ઉભા શ્વાસ નું થાય તારે હાચું. એ આડા અવળા શ્વાસ નું થાય તારે હાચું રે. ગઢપણ 3જી નોટિસ ભારે છે બાપ. દાંત પડી ગયા હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, તોય ઘણા ગળઠિયા છો ને કોકને ઘરે લગ્ન જ જમવા જાય. હવે રહેવા દે, જવાય નહીં. આપણે ધ્યાન રાખજો બાપા, કાયમ ગાંઠિયા હાલે છે. એટલે હું કહેવા એ માગું છું કે જઠરા અગ્નિ, એની અગ્નિ, જઠરા અગ્નિ છે ને, એ ઝેરવી શકતી નથી. તોય છતાં બીજાને ઘરે જમવા જાય. ઓલા પીરસા બોલે બાબા ગાંઠિયા, હા આપની આમાં ગાંઠિયા લઈ, જે કાંઈ રાંધ્યું એ લઈ, અને પછી મોઢામાં મૂકે તો દાંત તો નથી. એટલે બીજાને સામું જોઈને બોલે ગાંઠિયા કડક થઈ ગયા કે નહીં. લે, બીજાને પૂછે કે ગાંઠિયા કડક થઈ ગયા છે કે નહીં. ત્યાં ઓલી પડખેવાળો બુદ્ધિશાળી એમ કે દાલમાં પલાળ, દાલમાં પલાળ, ઓછા થઈ જાય. દાળમાં પલાળીને પણ બેઠો બેઠો ખાય, પણ એને ખબર નથી પછી આડાવળા શ્વાસનું થાય હાથું. ને ઘણાને તો
નાકમાંથી ચાંદી જેવું ટીપું બાણ આવે તો એ, કારણ કે એની ડાપણ ડાયા દાઢી ડગમગાવાને લાગે, એ ડાપણ ડાયા એ ડાપણ ડાયા તારી દાઢી ડગમગાવાને લાગે, નાક તારા નિકરવાને લાગે, ગઢપણ ઘોડે ચડીને ઘેર્યા એ બુઢા પેટો, ધોળા ધોળા નિશાન બતાવ્યા રે ગઢપણ ગઢપણ. ડાપણ ડાયા તારા નાક નીતરવાને લાગ્યા, એ તને ખબર નથી. એની કાય આખી ધ્રુજતી જાતી હોય તોય જમવા જાય, દાળને ગાંઠિયા ભેગા કરીને પલાવીને ખાય. રેવા દે, કોકની ડાયરેક્ટ થઈ જાય. આ તો ગોવિંદ મેઘનું ભજન હતું. આપણને લાગે ને ગઢપણ કેવું દોયલું, આ દોય કઈ વસ્તુ આમાં ઉપયોગ આવી. બાપ બાલ્યાવસ્થા સારી છે, જે માતા પિતાને ખોળે બેસી અને આનંદ મંગલ, એને કોઈ વ્યવહારિક કઈ જરૂર જ નથી. એને ઘરે આવે એટલે જમવાનું જ માગવાનું. એને ક્યાં ખબર છે કે તેલ મીઠા મરચાનો ભાવ શું છે. યુવાનની તો કાલે આપણે થોડીક લીધી હતી કરી. એને ક્યાં ખબર છે કે મારા માતા પિતાએ મને યુવાન કેમ બનાવ્યો છે. યુવાની તારી સંસારમાં વહી જશે. બસ દ્રષ્ટિ બન્યો એટલે તારામાં પડ્યો છો તું બાપ. તારે ઘરે કાલ બાળ બચાને એને ઉજેરવામાં તૈયાર નહીં. એટલે ગોવિંદ મેર બોલ્યો. એ ગોવિંદ કે છે બાલા પણ રમત મજા છે. ગોવિંદ કે છે ગોવિંદ કે છે બાલા પણ રમત મજા છે. એ યુવાની તો સંસારોમાં વહીદા છે. એ ગઢપુરમાં તો ગોવિંદ નહીં બધા છે. એ ગઢપણ ઓરે તળીને ઘેર આવ્યો રે બુઢા પેટો, ધોળા ધોળા નિશાન બતાવ્યા રે ગઢપણ ગઢપણ. બાપ આપણા દેશના કવિઓ, આપણા દેશના ભક્તો, આપણા દેશના સંતો, આપણા વડીલો કેવી કેવી શિખામણ આપી છે. કોઈને ગાઈને આપી, કોઈને બોલીને આપી, કોઈને બોધપાઠ ભણાવ્યા. બાપ એને હવે ગઢપણ વાળાને પૂછો તો હવે એ કહે. ને એક બીજું, આપણી રામચરિત્ર માનસ તો તમે બધાએ સાંભળી જ હોય. તો રામાયણમાં 3 વન આવે. પેલા ભગવાન વનમાં જાય એટલે અરણકાંડ, અરણ એટલે વન. પછી ત્યાંથી આગળ વધે તો જંગલમાં પવન આવે. એટલે એ વનનું નામ રામાયણે ઉપવન લખ્યું. ઉપવન, પવન જ્યાં લાગે છે. અને ત્રીજું વન આવે ને એનું નામ છે દંડક વન. ત્યાં દંડ ભરાણો તો રાવણે બધાના દંડ લીધા હતા અને બાપ ત્યાંથી સીતાજીનું હરણ થયું છે. એટલે આપણે સમજવું આપણામાં 3 વન ભારે આવે. અમે તો ઘણા તો વન વટાવી ગયેલા બેઠા છે. પેલું વન 51 વર હાલે તો એ બહુ જાળવવું શરીરને, ગમે ત્યાંથી કાંઈક લાગુ થાય. 51, 52 ઉપવન છે. પણ યાદ રાખવું બાપ 58 દંડક વન છે. ક્યાંક વયા જાય નહીં જાળવી જવું. એટલે રામાયણના 3 વન છે એમ મારા તમારા તો 4 વન આવે છે. એક વન વળી તરફ ફોરવો આવે તો હાજુ માંડું પડે પણ ઊભું થઈ જાય છે. એ રીતે આપણું રામચરિત્ર માનસ. એમ આપણા જીવન માથેથી જ બધા ગ્રંથો બન્યા છે. બધા શાસ્ત્રો પુરાણો આપણા જીવન ચરિત્ર માથેથી બન્યા છે બાપ. એટલે તો રામાયણ એટલું નામ રામાયણ નથી. આપણે બધા ગુજરાતી ભાઈઓ કહે ભાઈ અમારે રામાયણ. રામાયણ નહીં, રામચરિત્ર માનસ.
રામચરિત્ર માનસનો અર્થ એ છે કે રામે કેવું ચરિત્ર કર્યું અને કેવું માનસ પોતાનું બતાવ્યું, એટલે રામચરિત્ર માનસ. જથ્થા નામા તથા ગુણા, નામ હોય એવા ગુણ હોય. એક માને 80 વર્ષ થયા, તો માં જો 80 વર્ષની હોય તો એનો દીકરો 60 વર્ષનો હોય ને. માં 80 વર્ષે પૂગ્યા પણ મનમાં એક જ ડોલતા રહી ગઈ, આ ગામે મારા દીકરાને કોઈ દી પટેલ થવા દીધો નહીં. લે, ગામનો પટેલ થવા દીધો નહીં, આવી મમતા રહી ગઈ. એમ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ પટેલ થવા દીધો. કેદી મારો દીકરો પટેલ થાય? હું મરી જાય, હું જોતી તો જાઉં કે મારો દીકરો પટેલ થાય. માની મમતા જો 80 વર્ષે પૂજા તો એમ છે કે મારા દીકરાને પટેલ થવા દીધો નહીં. ઘરે કાંઈ બજારે દુજાણવી નથી તોય પટેલ કરવો છે. એટલે માં એકદી વેલા નાની એવી કુરડી લઈ એટલે બીજાની ઘરે છાશ લેવા જાય. કેડે વિચાર કરતી જાય કે આ ગામે મારા દીકરાને પટેલ થવા દીધો નહીં, મોટો થવા દીધો નહીં. એમાં હાલી જતી હતી અને પછવાડેથી 2 ખાખી બાવા હાલે આવે, અઘોરી 2 સાથે હાલે આવે. અને એને ગામમાં જવું પણ કોઈને ભાયા નહીં, ડોશીમાને ભાયા એટલે સાધુનો સ્વભાવ પૂછે. અને આમ પણ તમે જો ગામમાં કોઈ પણ માગણ આવે, ભિક્ષુક આવે, અગર તો કોઈ સાધુ બ્રાહ્મણ આવે, એ ગામને જાપે કોઈ પણ મળે એને પૂછે કે ભાઈ આ ગામમાં ભગતનું ઘર? તો ઓલું ખામો હોય ને એ ગામનો જ હોય, એ ઘર બતાવવાની કોશિશ કરે. હા બાપુ, તો ભગતનું ઘર હાલો બતાવું, આમ હાલજો, આમ જાજો, પછી પાછા આમ જાજો, અને એના ડેલો આવે એ ભગતનું ઘર. ઓહો, કેટલા વાર વળવાનું કહ્યું પણ એ ન બોલે. બાપુ, દુનિયામાં બધા ભગત જ છે, કઈ ઈચ્છા છે તમારી? કાંઈ ન કહ્યું, બાપુ હું ભગત જ છું. તમે શું માગશો? માગી પોતે ન કે બીજાનું ઘર બતાવે. તો એનું ઘર હું હરણા કશું નહોતું, પોતાનું ન બતાવ્યું. એટલે કેવા એ માગું છું બાપ. આમ 2 સાધુ પાછળ હાલ્યા જાય, ડોશીમાં આગળ, છાશની કુરડી ખાલી હાથમાં, બીજાને ઘરે છાશ લેવા જાય છે. અને પછવાડેથી મહાત્માએ કહ્યું, જય શ્રી રામ મૈયા, જય શ્રી રામ, જય શ્રી રામ માં. એટલે માં તો 80 વર્ષના છે ને, પાકી ગયેલા છે ને, એ બહુ સ્થિરતામાં હોય. એટલે તરત પાછું વાળીને જોઈ અને ડોશીમાએ એમ કહ્યું, જય શ્રી રામ બાપુ, જય શ્રી રામ. ધન ભાગ ધન ઘડી આજ ઉગતા પોરમાં સાધુના દર્શન થયા. પગે લાગી એટલે બાપુને સારું લાગ્યું. બાપુએ એમ પૂછ્યું, માં इस गामड़ी में पटेल कौन है? એની હિન્દીમાં એને ચાલુ કર્યું કે આ ગામડીમાં પટેલ કોણ છે? અને માને યાદ આવી ગયું, વાહ, આજ મારા દીકરાને પટેલ બનાવી દો. અત્યાર સુધી પટેલ થવા દીધો નથી આ ગામે, આજ બનાવું પટેલ. हाँ बापू, कि तुम्हारी गामड़ी में पटेल कौन है? हाँ बापू पटेल, हाँ. એટલે પોતે બોલી ગયા, पटेल तो मारो कानो. अच्छा, तुम पटेल की माई? सुन ले माँ, कान खोलकर. काना को कह दे 100 मण घी, 100 मण आटा, 100 मण शक्कर અને 2500 રૂપિયા ભેટ પૂજા કા દે દે. અને માં બેરા છે કે ઘડીક પટેલ કરવામાં 100 મણ ખાંડ ને 100 મણ આટા અને 100 મણ લોટ. महात्मा बोला, मैया हम जमात के साथ हुए, पीछे 200 मूर्ति आ रही है. ले 200 આવે એમ કયા ભેગા માં બેરા છે કે આપણે પટેલ બનાવવો નથી. પટેલ તો ઘણાને થાવું છે પણ એની વાહ બિલ જોવું જોઈએ કે કેવું થાય. અને માં બેરા છે, हाँ बापू कि तुम पटेल की माई? तुम बोला ना कि पटेल मेरा काना? नहीं नहीं बापू,
મેં સાંભળ્યું નહોતું. પટેલ? હા, પટેલ તો મારો કાનો નહીં, મારા દેરનો દીકરો દાનો. આમ જવા દો. વિચાર કરો બાપ, આપણા હૃદયમાં એવો ભાવ થાય કે ક્યારેક શુભ કાર્ય થતા હોય, સારા કાર્ય થતા હોય, અને એ કાર્યની અંદર જ્યારે આપણે બધા બેસવા જતા હોય, કાંઈ પણ સાંભળવા જતા હોય, ત્યારે એમ થાય કે આવું આવું કરવું જોઈએ હો. પણ એ આ શમશાનનો વેરાગ કહેવાય. એ વેરાગ હાચો નહીં, શમશાનનો. મશાળમાં કોઈનું મુર્દું બોલતો હોય, ડાગુ બેઠા હોય, તો એની સામું જોઈને બધા એમ કહેતા કે ઓહો, આમ એક દી બધાને બાળી દે. એનું નામ પોપટી જ્ઞાન કહેવાય. પોપટને મારીને 4 વાગે નાની એવી હોટી લે અને પાંજરામાં પૂરીને પટાવે. પઢો પોપટ રાજા રામના એમ બોલતા શીખવાડે. 6 મહિના સુધી એક ધારી મહેનત કરો તો પોપટે બોલવા મળે, પઢો પોપટ રાજા રામ. અને કોઈ પણ વસ્તુ બાપ જ્યાં સુધી મનુષ્ય યત્ન ન કરે ત્યાં સુધી ફળ મળતા નથી. કોઈ પણ વસ્તુ પાસે આપણી થોડીક મહેનત હોવી જોઈએ તો હરી ઈચ્છા બલવાન, નહીતર નહીં. હવે આપણી કથામાંથી કથા કાલની આપણે એમ પડી છે કે 2 મુનિવર સીજા જેલડી નગરની કાલે કથા ગઈ, જેમાં રાવત રણસિંહ અને ખીમડો કોટવાલની કથા ગઈ. એ કથાને પરિપૂર્ણ કરી ભૈરવાનો વધ ભગવાને કર્યો. અને એ પછી અહીંયાથી કથા આપણું જામનગર જિલ્લાનું ગોમટા ગામનો ઇતિહાસ ચાલુ થાય છે. કથા હવે આપણા ગુજરાતમાં આવે છે. રાજસ્થાનને બદલે ગોમટા ગામમાં એક અતિ ખોડું ગરીબ હતું, અને એટલું બધું ગરીબ હતું જેની પાસે કોઈ વ્યવસ્થા નહોતી, ખાવા પીવાની, ખવડાવવાની ઠામ નહીં. એટલે ગામ આખાએ એ ખોડાના માલિકનું નામ પાડી દીધું હતું કઠિયાર. લાકડા કાપવા જાય. કુવાડો એક હતો, લાકડા કાપી ભારો લઈ આવે. એ ભારો કોઈ શ્રીમાન માણસને ઘરે વેચે, એમાંથી પૈસા આવે. એ પૈસા એમાં પોતાનું ગુજરાન ચલાવે. અને કઠિયારાનું નામ હતું મંગલ. નામ બહુ સારું, મંગલ. મંગલ કાયમ કઠિયારો. પણ ત્યારે મરણ થતું ને ત્યારે રિવાજ જુદા હતા. એ ગામમાં એક મરણ થયું છે, કઠિયારાને ખબર નથી. કોઈ ક્ષત્રિયની પુત્રી, હા, છાલા ને કબાલા અટકના ક્ષત્રિય છે, ગઈકાલે મેં તમને કહ્યું. એની એક દીકરી 8 વર્ષની, 9મું વર્ષ ચાલુ હતું અને દીકરી મરી ગઈ. ગામના લોકો ભેગા થઈ તરત બાંધી તૈયાર કરી શમશાનની યાત્રા ચાલુ થઈ. ગામથી થોડું દૂર શમશાન, અડધો ગામ. ત્યાં ગયા. ત્યાં જઈને અવળી નાની દીકરી કોણ આને લાકડા ભેગા કરે, કોણ બાળે, એટલે એને પરબારી દાટી દેવાની શરૂઆત કરી. માટી ખોડી અને માટીમાં દાગ દઈ ગઈ. પણ ગઈકાલે હું બોલ્યો તો મારો રામ રાખે અને કોઈ ન ચાખે. દીકરી જીવે છે પણ બેભાન અવસ્થામાં એને કાંઈ ખબર નથી હું જીવું છું કે મરી ગયું છું. આમ બની ગયેલી આ દીકરીને ખાડો પાડી અને દાટી દીધી, માથે ધૂળ વાળી દીધી. દાગો વયા ગયા. પણ ઈશ્વર બચાવે ને, એટલે એ દીકરીને જ્યારે ધૂળ અંદર નાખતા હતા મુર્દાની માથે, ત્યારે દાઢી પાસે એક મોટો પાણો આવી ગયો. એટલે માથું ઊંચું રહ્યું, એટલે આમાં શ્વાસ આવે. અને એ દીકરી 2 કલાકથી 3 કલાક થઈ ત્યારે એની મૂર્છા ઉતરી, જીવતી થઈ. દાગો તો વયા ગયા. અને મંગલ નામનો કઠિયારો લાકડા કાપવા ગયો. એ પાછો વળ્યો. 12 વાગી ગયેલા, તડકો થઈ ગયેલો. એટલે ભારો એ શમશાનને ત્યાં નાખ્યો. અને એ દીકરીને જ્યાં દાટી હતી એની બાજુમાં પોતે બેઠો. એને ખબર નથી કોઈ દાટી ગયું છે.
એ ઉતર્યો છે. આ મંગળ નામના કઠિયારે પોતાની પાસે થોડુંક પાણી હતું નાની ભંભલીમાં, એ પીધું, અડધું રહેવા દીધું, થાક ખાવા માટે ઉતર્યો છે. અને ત્યાં પૃથ્વીમાંથી અવાજ આવ્યો, કોઈ દીકરી રોવે એવો અવાજ આવ્યો. એટલે ઘડી તો કઠિયારો ચૂપ થઈ ગયો કે આ શું? એટલે આમાં કંઈ થયું, ભૂત પ્રેતની બીક લાગે ને, એટલે બીક ન લગાડવા કાલે હું ચોપાઈ બોલ્યો તો ખ્યાલ છે ને, હનુમાન ચાલીસાની ભૂત પિચાસ નિકટ નહીં આવે, ભૂત પિચાસ નિકટ મહાવીર જબ નામ સુનાવે, મહાવીર જબ नाथ रोग हरे सब पीड़ा, 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 जपत निरंतर हनुमंत वीरा, जपत निरंतर हनुमंत वीरा। याद करो बाप। जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेवती नाई, कृपा करो गुरुदेवती नाई। હનુમાનજીને યાદ કરો, ક્યાંય ભૂત પ્રેતની બીક લાગે તો મનના બધા શંકાઓ કાઢી નાખ. હા, પેલા ભૂત થતું, હું વ્યાસપીઠેથી બોલું છું. ભૂત ન થતો હોય તો શ્રીમદ ભાગવતનો પહેલો અધ્યાય શું કામ? ભાગવતની કથામાં લખ્યું છે, બાપ ધૂંધળીમલ નામના બ્રાહ્મણનો વધ કર્યો તો 4 બાયુએ છે, એનું ભૂત થયું હતું. અને એ કાંઈ આપણાથી બહુ છેટું નથી. પહેલા વેલી ભાગવતની કથા જો થઈ હોય ને તો વેરાવળ તાલુકાના ગોરાણા ગામમાં ધૂંધળીમલનું ભૂત થયું હતું. થાતું ભૂત. હવે વાત જોતા નહીં, હવે ન થાય. ન થાય એનું કારણ છે, ન થાય એનું કારણ બાપ અત્યારે આપણી પૃથ્વી જાગતી થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં રાત ને દી એક ધારા વાહન રખડતા હોય. એમાં કેમ તમે એમ કહી શકો કે ભૂતને થવા માટે એવી અવાવરું જગ્યા જોવે, કોઈ આવતું જાતું ન હોય, જ્યાં અંધકાર વરસતો હોય, અને એવું ઠેકાણું હોય ન્યા થાય. કારણ હું ને તમે બધા 5 તત્વના છીએ. મારામાં ને તમારામાં 5 તત્વો છે. ત્યારે ભૂતને ખાલી ઈશ્વરે 3 તત્વ આપ્યા છે. 5 ને 3 વાળો કોઈ દી પૂગી ન પૂગી. એટલે હવે મનમાં એવી શંકા થતી હોય તો કાઢી નાખજો, ન થાય બાપ. કારણ જેથી અઢળક વન હતું, જે દિવસે જવાતું નહોતું, અને એ સમયે ના હતા, હવે સમય નથી. એમાં બાઈ દીકરી રોવા માંડી 8 વર્ષની અંદર. જમીનમાંથી અવાજ આવે પણ ક્યાં છે એ ખબર ન પડે. એમ 8 થી 9 વર્ષની બાળકીને શું ખબર પડે કે હું બોલું, મને દાટી છું. રોવા માંડી, અવાજ બાળને જાય. કઠિયારો નાની એવી કોદાળીને એક નાનો એવું પોતાની કુવાડી હતી, એનાથી જમીન બધે જોવા મળ્યો, ક્યાં નીકળે છે અવાજ. ત્યાં એક ઠેકાણે પોચું ભાયું, એટલે ત્યાં એકદમ ખોદવા મળ્યો. પણ કઠિયારો આવું જ્યાં કામ કરે છે ને, તો એનાથી છેટે અડધો ગાંવ એક ઝૂંપડી દેખાતી હતી. અને ઝૂંપડી હતી ને બાપ, એ તપોવન ભૂમિની ઝૂંપડી હતી, જ્યાં કોઈ સંત રહેતો હતો. એને તપસ્યા કરવાનું ઠેકાણું હતું. કઠિયારો 1 કલાકે
મહા મુસીબતે ખોદતો એમાંથી બારે માટી કાઢતા આ દીકરીની ચૂંદડી હાથમાં આવે અને આ રોવે છે. એણે ધીરેથી બેઠી કરી દીકરી. છોકરી ભાનમાં આવી પણ અવતાર બીજો થઈ ગયો. માણસ બેભાન અવસ્થામાં હોય ને ત્યારે એનો જન્મ બીજો થઈ જાય. જે હૃદયમાં લોલતા અને મમતા હોય એ એના હૃદયમાં આવે. એને ખ્યાલ ન રહે કે હું કોણ હતું. એટલે તો અમારા સાધુડા ભજન બનાવ્યા. કેવા ભજન બનાવ્યા ખબર છે? મમતા મરેની એનું મારે શું કરવું. એનું મારે શું કરવું. વાલો મારો દીનાનો દયાળ મમતા એ મને એનું મારે શું કરવું. મમતા માણસની ભરતી નથી બાપ. જોને આપણે છે મૃત્યુના ઓઠીંગણે હોતા હોય તોય આપણી મમતા આવે. બીજું કાંઈ નહીં, બધું કરી નાખ્યું પણ એક બોલતું બાંધવાનું આપણે ઢાળિયું ન કર્યું. લે હવે તારો ઢાળિયો થવાનો થયો છે, તું ઢાળિયાનું કેમાં. એને બદલે મમતા, કેટલી મમતા. હજી અમુક બાકી રહી ગયું બાપ. એમ આજ કરતા કાલ કરતા તારા દિવસ આવી ગયા ઢોકળા. આપણે જવાનો સમય પૂરો આવી ગયો. સંતોએ એટલે ભજન કરાવ્યા છે. દીકરીને એટલી ખબર છે કે હું દીકરી છું, માણસ છું, પણ મને જો આ ભાઈએ ન કાઢ્યો તો મરી જા. એટલે કઠિયારે બાને કાઢી પૂછ્યું, બેન તું કોણ છો બેટા? 12 થી 1 વાગ્યાનો તડકો માથે છે, લૂ વાય છે અને રણ પ્રદેશ છે. છોકરી કાંઈ બોલે નહીં, રોવે. બોલ બેટા, પાણી પીવું જ તારે? તો તઈ માથું હલાવ્યું. પોતાની ભમરીમાં પાણી હતું એ કઠિયારાઈ પાયું. છોકરી શાંત થઈ. આ વાત અહીંયાની, અહીંયાથી બીજી વાત ચાલુ થાય છે. છેક તે બે ખેતરમાં કોઈ એક ગલઠા ડોસી અને એક એની હારે ભાભો, એટલે બે માણસ આવળના ફૂલ વીણવા આવ્યા છે. અને કોણ છે? એ છે અખૈયો હરિજન. અને એને ઘરેથી ચામડાનો ધંધો કરે છે. તાજા ચામડા ઉતારે અને મોટો કુંડ બનાવે પાણીનો, અને એની અંદર આવળ રાખે અને એમાં ચામડા નાખે. આનું નામ ચમાર કહેવાય. ચામડાનો ધંધો કરે. એ હતા વતની રણુજાના, પણ ઠેક જામનગર જિલ્લામાં આવળના પાન લેવા આવ્યા. પણ એટલો તડકો, અને તમે જોજો બધાય ફૂલ તો ઠીક છે, પણ આવળનું ફૂલ છે ને તડકો આવે વધારે પીળું દેખાય. એ કરમાય નહીં બાપ. આવળના ફૂલનો આખો ગાહડો વાયો છે. એ બે માણસને એમ થયું કે આ કોઈ નથી, આ વેરાન પ્રદેશમાં કોઈ નથી. અગર ઇતિહાસ તો આપણો જામનગર જિલ્લાનો ગોમટા ગામનો ચાલુ છે. અને એ આવ્યો, ડોશીને વાત કરી કે હાલને બોલે, પણ કોઈ બાપ દીકરી બેઠા લાગે છે, તો આપણે ત્યાં જઈએ, ઓરો ખાઈએ. આપણે 60 ગાવા આવ્યા છીએ. ત્યાં આવ્યા, પોરો ખાવા બેઠતા ગમે એમ તો બાયું માણસ ને. ડોશીમાં એનો સ્વભાવ એને બતાવ્યો. ડોશીમાં હું કહ્યું, ભાઈ ગાંડો છો, તારો ધંધો લાકડાનો લાગે છે, કઠિયારો લાગે છું. હા માં કઠિયારો છું.
કે તો તું ગાંડો છો? તું તો આ તડકામાં તાજમાં તાપમાં સહન કરીએ આ કુમળું ફૂલને શું કામ લાવ્યો છો ભેગું? એને ક્યાં ખબર છે કે આ દીકરી જડી છે? અખર્યો કે હા બાપ, તમને દુઃખ લાગતું છે, પવડા ફૂલને ગાય લવાય નહીં, પગ મુકાતો નથી, આ જમીનમાં અગ્નિ પ્રગટે છે, તો શું કામ લાવ્યું? ત્યારે કઠિયારો બોલ્યો, માં તમે એક નહીં, કોઈ પણ આ વાત મળે તો એમ જ બોલે, ન બોલે એમ નહીં. તમે તમારો સ્વભાવ બરોબર બતાવ્યો છે. હવે માં મારી વાત સાંભળો. જુઓ આ ખાડો, આ ખાડામાંથી મને બાણે કાઢતો હતો તો એક કામસી અને એક આટલી નીકળી છે, ક્યાંય પડખે પડી છે. અને આ દીકરી કોની છે એ ખબર નથી. આમાંથી અંદરથી અવાજ આવતો તો રોવ એવો, તો માં મેં ખોદ્યું તો જીવતી દીકરી નીકળી. કોઈ આને મરી ગયેલ જાણીને દાટી દીધી. હું ત્યાં પોરો ખાવા મેં લાકડાનો ભારો ઉતાર્યો તો આ દશા થઈ. માં મારી દીકરી નથી, હું તો એકલો છું, મારા મા બાપે નથી. તો તમે આવા દયાળુ છો અને મને ઠપકો દો છો, તો માં આ દીકરી તમને આપી દઉં, તમે એના મા બાપ થાવ. અખર્યો કે ના ભાઈ, અમે ન લઈએ. તને ખબર છે અમે, અને ઘણી વખત તમે જોજો પહેલાના હરિજનો એટલા બુદ્ધિશાળી ડાયા હતા ને, તો બીજાને કાંઈ પણ આકર્ષક ન લાગે એવું કામ કરતા હતા. હવે કહેજો ને જઈ હું થાય એટલો ફેર પડ્યો છે બાપા. એટલે અખર્યો ભગત તો એમ બોલ્યો. શું બોલ્યો? ભાઈ, તમારા ગુજરાતમાં અમારી રાજસ્થાનની એક બાઈ કંઠી બંધાવવા આવજે. આપણા રાજસ્થાનમાં એને સાધુ મળ્યો, આપણા ગુજરાતમાં સાધુ મળ્યો, તો રાજસ્થાનમાં સાધુ નહોતા, જ્યાં કંઠી ન બંધાવાય, ન બંધાવાય. અને એ કોણ હતા? મીરાબાઈ પાછા ઘેર જાવની, મારું મન લાગ્યું વિરાટમાં. એ બાઈ હતી મીરા, અને રાજસ્થાનમાંથી મેવાડમાંથી આપણા ગુજરાતમાં વિસાવદર તાલુકાનું સરસઈ ગામ અને રોહિદાસ ચમારના મીરાબાઈ પાછા ઘેર જાવ. રોહિદાસે ના પાડી, ના બેન, તું રાણાને કરે છે. તો મને ખબર છે કે તારો પતિ રાણો છે, અને રાણાને ખબર પડે ને તો અમને આવીને મારશે બેન, હું તારો ગુરુ નહીં થાઉં. અરે મીરા એમ બોલી, મારું મન લાગ્યું રાણાને ખબર પડશે તો રાણો જીતું છે. રાણો જો રૂટશે તો મને મારી નાખશે. હું સંત છું, ભલે હરિજનમાં જન્મો છું, સાધુ છું, પણ મને મારી નાખશે. હું ગુરુ ન થાવ કે ના, રોહિદાસ ચમાર સિવાય હું કોઈને ગુરુ ન કરું. બોલો, જે કૃષ્ણને ઝેરના કટોરામાં ઊભો રાખી દેતી હતી, આ કેવી ભક્તિ છે? ભગવાન કૃષ્ણને ઝેર પીવા આવ્યું, કારણ કે રાણે ઝેર મોકલ્યા હતા. વિષના કટોરા મારું મન લાગ્યું ગીરધર લાલ. જાઓ કહી દો
કીધો મીરાને કે તારો ગોવિંદ જો આમાં હોય તો પી જા, લે ઝેરનો કટોરો. અને મીરાએ પીધો તો બાપ. તો એના ગુરુ ગુજરાતના છે, તો હું તમે ગુજરાતમાં જન્મમાં છીએ, કેટલા ભાગશાળી આપણે. જે મીરા એને મેરે તો ગિરધર ગોપાલ દુસ રાન કોઈ બાપ. તે આપણા ગુજરાતમાં વિસાવદર તાલુકાનું સરસઈ ગામમાં એનો ગુરુ ગોઠ્યો રોહિદાસ ચમાર. એમાં ટાણે કથા રોહિદાસ ચમારની નથી, પણ કથા ટાણે અખૈયા ચમારની આવે છે. તમે આ દીકરીને જો સંભાળી લો, કઠિયારો બોલ્યો તો એમાં તમે માં છો, મા પાસે બાયું ઉછરે. તો હું તમારી પાસે ભીખ માગું છું, માં મારે કોઈ નથી, મને કોઈ રોટલાની ઓલી નથી, હું ભૂખ્યો રહીશ તો એ રહીશ, હું એને પૂરું પાડી દઈશ. તો માં મારે ઘરે કોઈ બાઈ નથી, કોઈ માં નથી, બેન દીકરી નથી, એટલે હું રાખી ન શકું. તો વીરા અમે તો પાણી પીવા તારીને. હા માં પાણી છે, પી લો. તો દીકરી માટે કાંઈક કરી ગયો. એમ જ્યાં વાતો કરતા હતા તો છે તે મેં ઘડીક પહેલાં કહ્યું ને, 2 ખેતરવા 1 ઝૂંપડી હતી. એ ઝૂંપડીમાંથી સંત બાળને કોઈ નીકળ્યું. અખિયો કે સાંભળ, આમ જો કોઈ બાપુ આ તપસ્વી લાગે છે, એના દર્શને જાય, છોકરીને ભેગી લઈ લે ભાઈ, તું પણ હાલ, અમે બે આવીએ. અમે તો ચામડા રંગવા માટે આવળના ફૂલ લેવા આવ્યા છે. અમે છીએ તો રાજસ્થાનના છે, અમારે ત્યાં આવળ થતી નથી. એ સાધુ કે એ અમને ન્યાય કબૂલ. એ જો કે રાખી લ્યો તો સ્વીકારી લેવું. બેટા અમારે ઘરે કાંઈ રોટલાની તાણ નથી. અને હું તો રણુજાનો ચમાર તો છું, પણ રણુજાનો ગાયનો ચારનારો ગોવાળ પણ છું. ગાયું ચારું છું, ધણ ચારું છું. હવે તો આપણે ક્યાં ધણ ગયા, પણ થાય મને એમ લાગે છે. તમને બધાને ખબર તો મળી પડવા કે ગાયોને સરવાનું બારણે નીકળવા મળ્યું ધીરે ધીરે. એમ કહેવા એ માગું છું. બાપુની ઝૂંપડીએ દીકરીને લઈ અખૈયો ભગત એને ઘરેથી બાઈ ભક્તાની કઠિયારો અને દીકરી બધા આવ્યા. સાધુ તો છેટેથી બાપ જાતિ પણ છોડીને થાવ અજાતિ તો દેખાડું સાધુનો દેશ. હા, અને યાદ રાખજો, આપણે બધા સાંભળવા ભેગા થયા છે ને, આપણે એક દી બધા દીકરીઓ છે ને આજ માં ભૂલે જા, પણ દીકરી અજાત છે, જાત નહીં. તમને એમ લાગે બાપુ તમે કે હું નથી કહેતો, પાનબાઈ સતી કે કોઈ દુઃખ લાગે તેને ત્યાં ફરિયાદ કરજો. હા, પાનબાઈ સતીએ ગંગા સતીને કહ્યું, ગંગા જાતિ પણ છોડીને આવો રે જાતિ. તો દેખાડું ગુરુજીનો જાતિ પણ જાતિ પણ છોડી અજાતિ કોઈ જાતિમાં લાગુ ન થાય. અને યાદ રાખજો, આપણા ભારતની હિન્દુ સમાજની દીકરીઓ એ બધા અજાત છે, જાત નહીં. અને જો અજાત ન હોય તો બાપને ઘરે હોય ત્યાં સુધી બાપની જાતિ લાગે, અને સાસરે ગયા પછી બીજી જાતિ. બાપ
જાતિ પણ છોડે ને એને ગુરુજીના દેશ એ વતન વિવેકી જય મરદારી હરબાઈ એને લાગે લાગે વચન વિવેકી જે મનમાની પાનમાન એને બ્રહ્માદિક લાગે લાગે પાય વચનના વિવેકી જે નર નારી હોય ને, નારી પણ સાથે છે, કોઈ માનતા નહીં કે એકલા આદમીની વાત છે. વચન વિવેકી, જેનામાં વિવેક હોય, વચનનો ને બાપ, એ નર નારીને કોગદી બ્રહ્મા લાગે પાય. જે સૃષ્ટિ ઉત્પન્ન કરનારો એ પણ પગે લાગી જાય. ન લાગે? હગા દીકરાની બહુને પગે તો લાગ્યા હતા બ્રહ્મા, પછી એનાથી કેટલું. હગો દીકરો અત્રિ ઋષિ એને ગ્રેથી અનસોયા માં થઈ હતી, હારાને પાઘણીયામાં નાખ્યો હતો. મેં ઘણી વખત આપણા ગામમાં કહ્યું. ધન્યવાદ. એટલે કહેવા એ માગું છું. મહાત્મા ખુશી થઈ ગયા અને ચારેય જણાએ ફરિયાદ કરી, બાપુ આપના નામની ખબર નથી, આપ કોણ છો? ત્યારે બાપુએ નામ દીધું, હું બાવો બાલનાથ છું. બાલનાથ બાપુ બોલીએ બાલનાથ ભગવાન કી. આ કોઈ સાધારણ નથી હો. રૂપા દેને વચન આપ્યું હતું, જા તારો ધણી ડાકુ છે ને, કા 3 કલાક અને કા 3 પહોરમાં સાધુ બની જાય તો માલદે સુધરી ગયો. ઈ બાવો બાલનાથ છે. વિચાર કરો તો, ભગવાન શિવનો અવતાર છે બાવો બાલનાથ. એટલે અમારામાં એક ધર્મ સંપ્રદાયમાં, બધો સમજી જશે, એક જરાક બોલું છું. ધર્મ સંપ્રદાયમાં અમારા રામદેવપીરના ભગત હશે, કોઈ સમજી જશું, એને આ કહેવતની ખબર હોય, બીજા કોઈને ઓછી હોય. કઈ કહેવત છે? બાપ આ પાઠ પ્રસાદી છે ને, એ ભટકી ભટકીને નાથને ન્યા અટકી ન કે વહી જાત. બાપ હા, એ વહી જાત, એને બદલે નાથને ન્યા અટકે છે. વિચાર કરો તમે, નાથ ન હોત તો દુનિયામાં રામદેવજી મહારાજનો પાઠ ન હોત. સમસ્યા જુઓ તમે. ક્યારેક સીતારામ, ક્યારેક પુસ્તકમાં ડોકું કાઢો, ક્યારેક લખેલમાં ડોકું કાઢો, તો ખબર પડે કે ઈશ્વર શું છે, કેનો અંશ છે, ક્યાં ઓળખે છે. એમનું આ પરબારા કઈ આમ ઓલા વાદી ઉતરે બાવા થઈને વહી આવે ને સિંગી પેલી એમનો બન લેતા. અને બધાના અખાડા દ્વારા હોય બાપ, એને પૂછાડ થતા હોય કે આ ખેડાનો સાધુ છો ને ક્યાં દ્વારાનો છો ને. હવે રામચરિત્ર માનસમાં ક્યારેક ખોલો, 12 બર માગ હું હર્ષિત દિયો શરીરંગ, પદ શિરોજ પાય નહીં ભક્તિ સદા સત્સંગ, બિન સત્સંગ હરિકથાન તાવીન મોહ ન જાય, મોહ ગે વિનુ રામ પદ મિલે હોય દ્રઢ અનુરાગ. મોહ જાય તો વિનુરામ, મોહ જાય તો વિનુરામ મિલે હોય દ્રઢ અનુરાગ. પછી જ્ઞાની ધ્યાની ગુપત પ્રગટ નવનાથ 84 52 દ્વારા 7 ખેડા રમતે રામ અનંત કોટી વિષ્ણુ હરિભક્ત નમ દશનામ સંન્યાસી. કોણ બાકી જાય? એ નાથ. એટલે શું તમે એવું માનો છો? એ તો આપણે જગતની આજે અમે થોડાક ઓછા કહેવાય ને, પણ એક ધ્યાન રાખજો, બહુ રાફડા ન ખોદાય. જાજા રાફડા ખોદો ને એમાં ક્યાંક મણિધર ભટકાઈ જાય. એમ માનો છો કે આજે આ કળિયુગમાં અમારો સાધુ બ્રાહ્મણ ઝાંખો હશે, ઢીલો પડ્યો, પેન્ટ બુશર્ટ પહેર્યા, સમયને માન દઈ, પણ ખાળમાંથી નીકળતું ગંદુ ગોબરું પાણી હોય ને, આપણે કપડાં ધોઈ ખાળ હોય ને, ખાળમાંથી નીકળતું ગંદુ ગોબરી પાણી પીવાય નહીં. પણ એ પાણીમાં એ તો તાકાત છે બાપ
કદાચ 50 મણ અગ્નિ પીડ્યો તો એને એ ઓલવી તો નાખે. મારા સાધુ કદાચ ઝાંખા દેખાતા હોય તો બાપ તમારા અગ્નિને તો ઓલવી જ નાખે. એ લોહીના સંસ્કાર છે. હા બાપ, લોહીના સંસ્કાર. એટલે તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. તમે દીધેલા કુલ કેમ ભૂલી ગયા? જૂઠી માયાને મોહમાં સુકેલા થયા. જતો છે તો શું ભૂલાશો ભાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. એને લીધેલા કોલ કેમ ભૂલી ગયા. એને કીધેલા કુલ કેમ ભૂલી ગયા? ખોટી માયા મમતામાં ચૂકેલા થયા. ખોટી માયા મમતામાં સુકેલા થયા. જતો તે તો શું ભૂલ્યા સુભાન જીવન થોડું રહ્યું. જતો છે તો શું ભૂલાશો ભાન જીવન થોડું રહ્યું. જતો તે તો શું ભૂલ્યા સુભાન જીવન થોડું રહ્યું. જતો છે તો શું ભૂલાશો ભાન જીવન થોડું રહ્યું. તમે આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. તમે આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. રામચંદ્ર ભગવાન કી. એ બાપ આપણા દેશની સાધુની સંપ્રદાયો હતી. એટલે એવું ન માનતા કે હું સાધુ છું એટલે સંપ્રદાયની વાત હતી, ખાવાની વાત હતી. એટલે કહેવા એ માગું છું બાપ, બિન સત્સંગ હરિકથા ન તાવીન મોહન જાય. જેનામાં સત્સંગ ન હોય, જ્યાં હરિકથા ન સાંભળી હોય, એમાં મોહ ક્યાંથી જાય? બિન સત્સંગ હરિકથા તાવીન મોહન જાય. અને મોહ ન જાય ત્યાં સુધી વિનુ રામના દર્શન ન થાય. રામના દર્શન કરવાય તો મોહને કાઢવું. એટલે કહું છું બાવા બાલનાથે કહ્યું આ છોકરીને દાટી તેમાંથી તે કાઢી. હા, કોની છે બાપુ? એ બોલતી નથી. બોલવા જાય છે છોકરી ત્યાં રોવે છે. ઠીક, દાટી એમાંથી કઈ નીકળ્યું? હા, શું નીકળ્યું? એમાંથી એક કાંસીને આટલી નીકળી. હવે તમને એમ થાય કે કાંસીને આટલી કેમ કાઢી? કાંસીને આટલીનો અર્થ એ છે, પહેલાં આપણા દેશમાં એક રિવાજ હતો. હવે એ કાંઈ કરતા નહીં, ખોટો હતો રિવાજ એ બધો. નકર ઘણી વખત બાઈ માણસ દેવ થઈ જાય, મરી જાય, તો એનું નનામી લઈને જતા હોય ત્યારે એની